ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। આજે 4 વાગે બેઠક છે કિંજલ, અને એ પહેલા સૌથી પહેલા એ નામોની ચર્ચા કરી લઈએ કે જે નામોને નક્કી મનાઈ રહ્યા છે। અગાઉ નવસારી અને ગાંધીનગરની વાત તો હતી જ, પણ જામનગર આ ત્રણેય નામ ફિક્સ છે। जी बिल्कुल विधि गई कालथी जे रीते मंथन चाली रह्युं हतुं। आज सवारे 11 वाग्याथी कमलम खाते दिल्ली कमलम खाते बेठकनो दौर छे ते शरू थई चूक्यो छे। जो आजनी बेठकनी वात करवामां आवे तो ए राज्यों के ज्यां एनडीएना गठबंधन वगर सिंगल हेन्ड बीजेपी चूंटणी लड़वानी छे ते बेठको छे तेनी पर चर्चा छे ते थवानी छे। तेमां झारखंडनो समावेश थाय छे, मध्यप्रदेशनो समावेश थाय छे, राजस्थाननो समावेश थाय छे, गुजरातनो समावेश थाय छे। 6 जेटला राज्यो छे के ज्यां भाजप इंडिविज्युअल चूंटणी लड़ती होय छे, गठबंधननी जरूर नथी। गुजरातनी 4 वागे बैठक छे ते शरू थवानी छे। आ बैठकनी अंदर जेम आपे जणाव्युं ते प्रमाणे पण केंद्रीय गृहप्रधान अमित शाह अने वडाप्रधान नरेन्द्र मोदी उपस्थित रहेवाना छे, केम के गुजरातनी ज्यारे वात होय छे त्यारे कोर कमिटीमां अंतिम निर्णय गुजरात माटेनो आ बंने नेताओनो रहेतो होय छे। जे सौथी महत्वना जे समाचार मळी रह्या छे तेमां 3 अलग अलग मुद्दा आवी रह्या छे। पहेलो के निर्णय गुजरात माटे एवो लेवामां आव्यो छे के मौखिक एक जे निर्णय लेवायो छे के धारासभ्य वर्तमान जे धारासभ्यो छे तेમને चूंटणी नहीं लड़ाववामां आवे। नो रिपीट थियरी छे, ज्यां ज्यां अमलमां आवशे त्यां त्यां युवाओने के महिलाओने વધારે રીતે જે જગ્યા છે તે આપવામાં આવશે। હવે જો કન્ફર્મ નામની વાત કરીએ તો જે પ્રકારે 2 નામ હતા એ કન્ફર્મ માનવામાં આવતા હતા, કેમ કે જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જેમના એક નામનો પ્રસ્તાવ જ હતો એ પારિત થયો હતો સેન્સની પ્રક્રિયાની અંદર। 15 મિનિટમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી। તો અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે કન્ફર્મ છે તે માનવામાં આવી રહ્યા છે। આ બેઠક આમ પણ ભાજપ માટે વીઆઈપી બેઠક હંમેશા રહી છે। આ બેઠક ઉપર લાલકૃષ્ણ આડવાણી લડતા હતા અને ત્યારબાદ સીધા અમિત શાહ લડી રહ્યા છે, એટલે કેન્દ્રીય નેતાઓ લડે છે, એટલે આ બેઠક વીઆઈપી છે। આ બેઠક કન્ફર્મ છે માનવામાં આવી રહી છે। બીજી મહત્વની બેઠક છે નવસારી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આ બેઠક પર હાલાકી તે સતત 2 ટર્મથી લડતા આવી રહ્યા છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ હોવાની સાથે તે આ વખતે પહેલી વખતે નવસારીની જે ચૂંટણી છે સાંસદ તરીકેની તે લડવાના છે। આ બેઠક ઉપર બીજા પણ 3 નામ આવ્યા હતા, હાલાકી પાર્લામેન્ટરી બોર્ડ ઉપર આ નામ ઉપર પણ સહમતિ કરવામાં આવી છે। ત્રીજી મહત્વની બેઠક છે એ જામનગર છે। જામનગરની અંદર પૂનમબેન માડમને જ ફરી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે એવો પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક મત છે તે સાધવામાં આવ્યો છે। હાલાકી જ્યારે ત્યાં પણ દાવેદારોના નામ હતા, દાવેદારોના નામની અંદર રીવાબાનું પણ નામ હતું, વર્તમાન મંત્રી મુળુભાઈ બેરાનું પણ નામ હતું, પરંતુ આ નામ તેમણે નહોતા મૂક્યા, તેમના જે સમર્થકો છે તેમના દ્વારા મૂકવામાં આવ્યા હતા। પરંતુ જ્યારે આ બંને ધારાસભ્ય અને મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે સર્વાનુમતે એક નામ જ ત્યાંથી આવ્યું છે, માફ કરશો, પૂનમબેન જાડેજા, પૂનમબેન માડ। તો આ જે 3 નામ છે, અત્યારે જે 3 બેઠકો છે જામનગર, ગાંધીનગર અને નવસારી, આ 3 બેઠકો અત્યારે ક્લિયર માનવામાં આવી રહી છે કે 3 બેઠકો પર ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમબેન માડમ અને નવસારીથી સી.આર. પાટીલ આ 3 બેઠકો પર રિપીટ કરવામાં આવશે। કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો। આ તો 3 ફિક્સ નામોની વાત થઈ, પરંતુ પ્રશ્ન હવે એ છે કે અમદાવાદને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના દાવેદારો કયા? અમદાવાદ પશ્ચિમને લઈને તો પાછલા દિવસોમાં સતત એ સમાચારો પણ સામે આવતા રહ્યા કે એસસી માટે અનામત બેઠક છે, એટલે ત્યાં તો જાણે નામોનો રાફડો ફાટ્યો છે। કયા કયા દાવેદારો છે તેને લઈને? देखो, अमदावाद पूर्व और पश्चिम की बात करवामां आवे तो अमदावाद पूर्वनी जे बैठक छे ते जनरल बैठक छे। एक समय त्यांथी हरीन पाठक लड़ता हता, त्यारबाद आ बैठक परथी परेश रावल लड्या अने छेल्ले हसमुख पटेल लड्या। अत्यारे वात करवामां आवे तो एक सूर हसमुख पटेलने फरीथी रिपीट करवानो पण आव्यो हतो, अने तेनी साथे जो वात करवामां आवे तो हसमुख पटेल सिवाय गोर्धन झड़फिया जे मोटुं माथुं भाजप माटे कही शकाय, गोर्धन झड़फिया તેમના નામની પણ વાત છે ત્યાં કરવામાં આવી। તેની સાથે સુરેશ પટેલ છે, જગદીશ પટેલ છે, આજે પૂર્વ ધારાસભ્યો છે, તેમણે પણ પોતાની જે દાવેદારી છે તે નોંધાવી છે। અને તમામની સાથે વલ્લભ કાકડિયાના નામની પણ દાવેદારી છે તે નોંધાવવામાં આવી છે। અમદાવાદ પૂર્વની અંદર આ જે 3 નામો છે, આ 3 નામો પર હાલમાં જે ચર્ચા છે તે થઈ છે પેનલમાં। જે મોટા નામની વાત કરવામાં આવે, હાલાકી તમામ નામ મોકલવામાં આવ્યા છે, પરંતુ જો મોટા નામની વાત કરવામાં આવે તો આ જે 3 નામો છે તેની પર સૌથી વધારે ધ્યાન તમામનું છે। અને જો અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે, અમદાવાદ પશ્ચિમ એ રિઝર્વ બેઠક છે, પરંતુ અત્યાર સુધી કિરીટ સોલંકીને ત્યાંથી લડાવવામાં આવતા હતા, પરંતુ આ વખતે કિરીટ સોલંકીના નામની સાથે દર્શનાબેન વાઘેલા, હિતુ કનોડિયા, અરવિંદ વેગડા આ 3 નામ પણ ગયા છે। પરંતુ આ બેઠક રિઝર્વ બેઠક છે, એટલે આ બેઠક પર કોને ઉતારો, નો રિપીટ થિયરી આ બંને બેઠક ઉપર લાગુ પડશે એવું સ્પષ્ટ રીતે માનવામાં આવી રહ્યું છે।
કે જે વડોદરાને લઈને પણ પ્રશ્ન છે. વડોદરામાં અત્યારે કયા નામોની ચર્ચા છે, અને ખાસ તો જો ઉત્તર ગુજરાતને આપણે ફોકસ કરીએ તો આ વખતે ઉત્તર ગુજરાતમાં ભરૂચ સહિતની એવી બેઠકો છે કે જેને લઈને રાજકીય જંગ જામશે એવું અત્યારથી જ માનવામાં આવી રહ્યું છે. પછી એ અહેમદ પટેલના પરિવારને કોરાણે મૂકવાના કારણે કોંગ્રેસ ચર્ચામાં આવી હોય, ચેતર વસાવાનું ત્યાં સક્રિય થવું હોય. ઉત્તર ગુજરાતને લઈને શું લાગી રહ્યું છે અત્યારે? ભાજપના કયા નામ લિસ્ટમાં છે? જો વડોદરાની વાત કરીએ તો વડોદરા એ મધ્ય ગુજરાતની એક મહત્વની બેઠક છે. વડોદરા એક એવી બેઠક છે કે જ્યાંથી વડાપ્રધાન પહેલી વખત ચૂંટણી લોકસભાની લડ્યા હતા. વડોદરાની જો વાત કરવામાં આવે તો વર્તમાન જે સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેમના નામ પર સહમતિ છે તે સાધવામાં આવી છે. તેની સિવાયની જો વાત કરવામાં આવે તો વિજય શાહ અને રાજેન્દ્ર ત્રિવેદી, આ બંનેના નામ પર પણ અત્યારે જે સૌથી આગળ છે આ નામ છે તે ચાલી રહ્યા છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં મનસુખ વસાવાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મનસુખ વસાવા સિવાય ત્યાં ભરતસિંહ ડાભી અને જ્યાં ત્યાંના સ્થાનિક નેતાગીરી છે તેમના દ્વારા પણ દાવેદારી છે તે નોંધવામાં આવી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં એટલે કે આ લોકસભાની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાને જે ટિકિટ મળે તે પ્રકારની હાલમાં શક્યતા છે તે જોવા મળી રહી છે. તેની સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મહદઅંશે નો રિપીટ થિયરી છે તે 4 બેઠકો ઉપર લાગુ પડશે. પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ અલગ જે બેઠકો છે, જેમ કે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ત્યાં ચૌધરી સમાજનું પ્રભુત્વ વધારે છે. મહેસાણાની વાત કરવામાં આવે તો એ બેઠક લગભગ કડવા પાટીદારને આપવામાં આવતી હોય છે. પાટણની બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં ઠાકોર કોળી સમાજનું કોમ્બિનેશન છે. તો આ જે કોમ્બિનેશન છે તેને ધ્યાનમાં રાખી અને આગામી સમયમાં જે ટિકિટ છે તેની જે જાહેરાત છે તે કરવામાં આવશે. પરંતુ મહદઅંશે ઉત્તર ગુજરાતની પણ જે વાત કરવામાં આવે તો ત્યાં પણ નો રિપીટ થિયરી છે તે લાગુ પડશે તેવું હાલમાં લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાતની વાત હવે સૌરાષ્ટ્રની ચર્ચા પણ કરી લે, કારણ કે સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક અને તેની આસપાસના વિસ્તારો એ ભાજપ માટે ખૂબ અગત્યના છે. પછી એ ખુદ વડાપ્રધાને પણ અગાઉ કાર્યક્રમોમાં તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ભાવનગર, રાજકોટ, અમરેલી, આ તમામ જે વિસ્તારો છે ત્યાં કોણ કોણ દાવેદાર છે અને કયા નામ પર મહોર વાગે તેવી શક્યતાઓ અત્યારે ઇન્ટરનલ સોર્સિસ તરફથી મળી રહી છે? જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, પોરબંદર અને અમરેલી આ જે બેઠકો છે તે પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે. અત્યાર સુધી જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે હંમેશા અમરેલી અને પોરબંદરની અંદર લેવા પાટીદારોને પ્રભુત્વ આપ્યું છે, જ્યારે રાજકોટની અંદર કડવા પાટીદારોને પ્રભુત્વ આપવામાં આવ્યું છે. અત્યારે આ જો સૌરાષ્ટ્રની જો નામોની જો વાત કરવામાં આવે તો સૌથી જે મહત્વપૂર્ણ નામ આવી રહ્યું છે સૌરાષ્ટ્ર બેઠક પરથી મનસુખ માંડવિયાનું નામ આવી રહ્યું છે. વાત એવી મળી રહી છે કે ભાવનગરમાંથી તેમની દાવેદારી નોંધાવવામાં આવી છે, પરંતુ કેમ કે લેવા પાટીદાર છે અને અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલી બેઠક ઉપર તેમને લડાવી શકાય છે, કેમ કે લેવા પાટીદાર અને જે સમીકરણ છે અમરેલીનું તે લાગુ પડી શકે છે. એટલે જો સૌરાષ્ટ્રમાંથી અત્યારે 5 બેઠકમાંથી કોઈ જો મોટું માથું અથવા મોટું નામ આવતું હોય તો મનસુખ માંડવિયાનું છે. તે સિવાયની જે બેઠકો છે તે લગભગ નો રિપીટ થિયરીમાં જશે અને તેમાં યુવા અથવા મહિલાઓને પ્રાધાન્ય મળે તેવું હાલમાં લાગી રહ્યું છે. ઓકે કિંજલ, આગળ પણ આપણી પાસેથી આ મામલે અપડેટ લઈએ છીએ. તો આજે 4 વાગે ગુજરાતના નામો પર ચર્ચા થવાની છે, ને એ પહેલા અત્યારે જે ચિત્ર સામે આવ્યું છે, જે નામો ચર્ચામાં છે તેને લઈને અમારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા હતા. ભાવનગરમાં ભારતીબેન શિયાળ વર્તમાન સાંસદ છે, પરંતુ બની શકે કે તેમના સ્થાને અન્ય કોઈ નેતાને સ્થાન મળે. મનસુખ માંડવિયાનું નામ પણ એટલું ચર્ચામાં છે, કારણ કે એ પણ એક મજબૂત ચહેરો છે. આ સિવાય રાજકોટ, અમરેલી, પોરબંદર આ તમામ બેઠકો પર કેટલાક મજબૂત દાવેદારો.